ક્રોસ સોસાયટી દ્વારા ધનસુરા કેળવણી મંડળ સંચાલિત વિવિધ શૈક્ષણિક સંસ્થા ખાતે જુનિયર રેડ ક્રોસના સર્ટિફિકેટ વિતરણ અને સીપીઆર તાલીમનો કાર્યક્રમ યોજાયો. ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અરવલ્લી જિલ્લા શાખા દ્વારા ધનસુરા કેળવણી મંડળ સંચાલિત વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં તારીખ 29/11/2024ના રોજ રેવિસા સંસ્કૃતિ હોલમાં જુનિયર રેડ ક્રોસના સર્ટિફિકેટ વિતરણ અને સીપીઆરની તાલીમનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વિવિધ સેવાઓ સાથે સંકળાયેલા એવી ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખાના માર્ગદર્શન હેઠળ રેડ ક્રોસ મોડાસા જિલ્લા અને ધનસુરા તાલુકા શાખા દ્વારા તમામ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે તજજ્ઞ દ્વારા પ્રાથમિક સારવારની તાલીમ અને સીપીઆરની તાલીમ આપવામાં આવી હતી. આ કાર્યક્રમ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અરવલ્લી જિલ્લા ચેરમેન ભરતભાઈ પરમારની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યો, જેમાં રેડ ક્રોસ ધનસુરા તાલુકા શાખાના વાઇસ ચેરમેન ગોવિંદભાઈ પટેલ, મંત્રી ભરતભાઈ ઠુમર, સભ્ય રંજનબેન ઠુમર, ટ્રેઝરર નવીનભાઈ દરજી, હસમુખભાઈ પટેલની સાથે JS મહેતા હાઈસ્કૂલના આચાર્ય PR દેસાઈ, સુપરવાઇઝર ડોક્ટર અશોકભાઈ પટેલ અને હિતેશભાઈ પટેલ, JS પટેલ અને SS બારૈયા તથા ગર્લ્સ સ્કૂલના આચાર્ય દક્ષાબેન પટેલ સાથે 1500 ઉપરાંત વિદ્યાર્થી ભાઈ બહેનોએ ભાગ લીધો હતો. શરૂઆતમાં ભરતભાઈ પરમાર દ્વારા રેડ ક્રોસ મોડાસા બ્રાન્ચની સ્થાપના વર્ષ 2015થી આજ સુધી કરેલ માનવ કલ્યાણની સાથે આરોગ્ય વિષયક વિવિધ પ્રવૃત્તિની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓની ઝાંખી સભા સમક્ષ કરાવવામાં આવી હતી તથા તેનો લાભ લેવા જણાવ્યું હતું. ત્યારબાદ તરુણભાઈ દ્વારા CRP અંગે ખૂબ જ ઉપયોગી માર્ગદર્શન તેમની પ્રભાવી શૈલીમાં આપવામાં આવ્યું હતું. તદુપરાંત વિદ્યાર્થીઓને અકસ્માત તેમજ આગ લાગવાના બનાવ સમયે રાખવામાં આવતી સાવચેતી, પ્રાથમિક સારવાર તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિશે રસપ્રદ રીતે સમજણ આપી હતી. આ કાર્યક્રમમાં તમામ શાળાઓના આશરે 1500થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને જ્ઞાન મેળવ્યું હતું, જેમાં રેડ ક્રોસ દ્વારા જુનિયર રેડ ક્રોસ સભ્ય બનેલા બધા વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ, બેજ અને પોકેટ બુકનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં તમામ વિદ્યાર્થીઓ અને ધનસુરા હાઈસ્કૂલમાં ચાલતા અરવલ્લી જિલ્લાના 10મા બાળ વિજ્ઞાન પ્રદર્શનમાં ભાગ લેનાર સૌ બાળ વૈજ્ઞાનિકો અને તેમના માર્ગદર્શકોને પાર્લેજી બિસ્કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. અને આગામી સમયમાં રેડ ક્રોસ સોસાયટી દ્વારા બ્લડ બેંક, મેડિકલ સ્ટોર, પ્રાથમિક સારવાર, થેલેસેમિયા વિશે જનજાગૃતિ વગેરે જેવી સેવાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચે તે રીતે પ્રવૃત્તિઓ શરૂ કરવા અંગે જણાવવામાં આવ્યું હતું. રિપોર્ટર ભરતભાઈ ઠુમર, ધનસુરા. હૃદયનું શું કામ છે બધાને ખબર છે? શું કામ છે? હૃદયનું શું કામ છે? રુધિરનું પરિભ્રમણ કરવાનું. શું કરવાનું? રુધિરનું પરિભ્રમણ કરવાનું. જેમ ઘૂંટણનું કામ હોય છે ને, ઘૂંટણનું શું કામ છે? કૂવામાં રહેલું પાણી બહાર કાઢે છે, હોજમાં રહેલું પાણી બહાર કાઢે છે. તો સેમ એ જ રીતે હૃદયનું પણ એવું જ કામ છે. પમ્પિંગ કરી અને હૃદય રુધિરનું પરિભ્રમણ કરે છે, જેથી કરીને